ડભોઈ નગર મવડી ભાગોળ વિસ્તારમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યા હતી, જે સમસ્યાના ઉકેલ માટે અંદાજે 2.5 કરોડના ખર્ચે ટાંકી, સંપ, પાઇપલાઇન જેવા કામો માટે આજરોજ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ ભૂમિપૂજન કરી વિકાસ ગાથાને આગળ વધારી છે. ડભોઈના મવડી ભાગોળ વિસ્તાર, ખાસ કરીને ભાગોની બહાર વસવાટ કરતા લોકોને ઘણા સમયથી પાણી સમસ્યા હતી, જેમાં સમયસર પાણી ન મળવું, લો પ્રેશરથી પાણી મળવું અને કેટલીક વાર પીવાના પાણીમાં ડ્રેનેજનું પાણી મિક્સ થઈ જવું જેવી અનેક સમસ્યાએ વિસ્તારના લોકોને સહન કરવી પડતી હતી. જે સમસ્યાના કાયમી નિવારણ માટેના કાર્યોનું આજરોજ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા ડભોઈ શહેરની પાણીની સમસ્યા હલ કરવા અમૃત 2 યોજના હેઠળ 16 કરોડ 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી છે, જે અંતર્ગત ડભોઈ નગરના તમામ વિસ્તારોમાં પાણીની સમસ્યાઓનું કાયમી નિવારણ આવશે તેવો વિશ્વાસ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ વ્યક્ત કર્યો હતો. આજરોજ મવડી ભાગોળ વિસ્તારના લોકોની સમસ્યાને કારણ લાવવા ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, જે પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત પાલિકા પ્રમુખ વિરેન શાહ, ચીફ ઓફિસર જે.કે. સંતળવી, વારીગૃહના ચેરમેન દક્ષાબેન, પરેશભાઈ રબારી, માજી સાહેબ પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ, વિશાલ શાહ, વૈભવ આચાર્ય સહિત કોર્પોરેટર તેમજ નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર વિવેક જોશી, ડભોઈ.